In Western philosophy, they gave a new concept, and that is a nihilism. It means પશ્ચિમના દેશોએ કીધું શૂન્યવાદ. એ આપણા પૂર્વની સંસ્કૃતિમાં જુદો અર્થ ધરાવે છે. શૂન્યમાંથી જગત સર્જાય અને તમામ બધું જ શૂન્યમાં ભળી જશે. શૂન્ય સિવાય કંઈ બચતું નથી. આ પૂર્વનો શૂન્યવાદ છે. પશ્ચિમનું શૂન્યવાદ નિહિલિઝમ એવું કહે છે જીવન માત્ર અંધકાર છે. The total darkness is alive. It has no meaning. Whatever you are doing throughout your life is a meaningless, purposeless. Exactly, we are purposelessly visiting this planet. કશું સારું, કશું ખરાબ નથી. ધર્મ નથી, અધર્મ નથી, પુણ્ય નથી, પાપ નથી, કશું નથી. માણસ એક થોડુંક બુદ્ધિ ધરાવતું જાનવર છે, સુધરેલું જાનવર, જે સતત જીવનભર કચડાતું રહે છે, લડ્યા કરે છે મુશ્કેલીઓ સામે, કચડાય છે, પીસાય છે, અંતે મરી જાય છે. એના જીવનનો કોઈ અર્થ નથી. અર્થ શૂન્યતા એ જીવન છે. બસ હવે આમાં માણસ મહત્વનો છે. ધર્મ નહીં, સત્ય નહીં, પરમાત્મા નહીં, એવું કશું છે નહીં. માણસ છે અને એની પાસે જાનવરથી થોડીક વધુ બુદ્ધિ, એટલે વિચારી શકે છે આ કરવું, આ ન કરવું. બસ એક એ પ્રમાણે જીવે છે, એ પ્રમાણે મરે છે. આ છે એમનું નિહિલિઝમ, આ છે એમનું શૂન્યવાદ.